હેલો ગાઈસ, કેમ છો? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આજે અંજનાબેન પાછા આવી ગયા છે અને આજે કંઈ અમે અલગ વસ્તુ બનાવી રહ્યા છીએ, તો તમે જોઈ શકો છો. તો હું તમને બતાવું છું. તો અમે એક બોક્સ લઈ લીધું છે, એને ગોળ કટિંગ કરી દીધું છે આવી રીતને, અને માચીસ વડે બનાવવાનું છે. તો આરવ જો રમે છે. આરવ હાય હાય ઉર્વી, જસ હાય. તો અંજનાબેને આ એક બોક્સ લઈ લીધું છે અને 4 બાજુ ગમ ચિપકાવી દીધા છે અને 4 માચીસ પણ ચિપકાવી દીધી છે. તો તમે જોઈ શકો છો એમનું કામ ચાલુ થઈ ગયું છે. તો આ કેવી રીતે શો બનાવે છે, 100 પીસ બનાવવાના છે અમે, જે દિવાળ પર લગાવવાનું છે. તો તમે લાસ્ટ વિડીયો સુધી મારા ફ્રેન્ડ બની રહેજો બધા. તો હવે હું પણ કામે લાગી ગઈ છું. તો તમે જોઈ શકો છો બધા. અમે ઋષાંગ પણ કામે લાગી ગયો છે. ઋષાંગને પણ બહુ શોખ છે. ઋષાંગને તો ડ્રોઈંગમાં ઇન્ટરેસ્ટ છે જ, પણ આમાં પણ બહુ ઇન્ટરેસ્ટ છે. તો અમે જો કેવી રીતે બનાવીએ છીએ. મહેનતનું કામ તો નથી, પણ થોડુંક મહેનતનું કામ છે ખાલી. તો જો અમે એક ટ્રાય કરી દીધું છે એક બાજુ, તો ચારે બાજુ પણ આવી રીતના કામ કરવાનું છે. તો પહેલાં તો 4 ખૂણા બનાવી દેશો તો જ સરખું લેવલ આવશે, નહીં તો ના આવે લેવલ. તો આજે અંજલાબેને તો 2 ખૂણા બનાવી દીધા છે. હવે 2 ખૂણા બાકી છે. આ ઋષાંગે પણ 2 ખૂણા બનાવી દીધા છે. એમના પણ 2 ખૂણા બાકી છે. મારું જ કામ બાકી છે, કેમ કે હું વિડીયો શૂટિંગ કરતી હતી એટલે મારું થોડું કામ રહી ગયું છે. તો આરવ તો રમે છે માચીસથી. તો જો આરવ માચીસની ગાડી બનાવે છે. તમે જોઈ શકો છો. જો હજુ બાકી છે, આમાં હજુ કામ બાકી છે. અને આટલી બધી માચીસ લાવ્યા છે, 2 બોક્સ. તો આ ઋષાંગે તો બનાવી દીધું છે. તમારું બતાવો અંજનાબેનનું. આ બાજુ જો અંજનાબેનનું પણ મસ્ત બની ગયું. ઋષાંગનું બની ગયું. આ મારું બનતું છે. તો હવે હું ફાઇનલી બધું રેડી થઈ જાય ને ત્યારે હું તમને બતાવું છું. તો ફાઇનલી અમે રેડી કરી નાખ્યું છે. હવે ફાઇનલી બની જ જશે એટલે અમે તમને બતાવી દઈશું કે અમે શું બનાવ્યું છે. તો હવે મોટીવાળું કામ ચાલુ કરી નાખીએ અમે. તો પહેલાં તો 3 સ્ટાર બનાવ્યા છે અમે. તો એમને દોરીમાં આપણે ચોંટાડી દઈશું. 3 સ્ટારને ચોંટાડી દઈશું. પછી આપણે સ્ટોનનું કામ કરીશું. તો તમે જોઈ શકો છો અંજલાબેને કામ ચાલુ કરી દીધું છે. તો અમે માચીસની સ્ટીકથી અમે સ્ટાર બનાવ્યા છે. તો પછી આ ગુલ્લા આવે એ દરિયામાં આસાનીથી મળી જાય છે, પણ આ તો અમે વેચાતા લાવ્યા છે. તો એ પછી લટકનિયામાં અમે યુઝ કરીશું. તો તમે શું કહો છો એને? અમે ગુલ્લા કહીએ છીએ. તો ફાઇનલી અંજનાબેને મોટી ચોંટાડવાનું કામ ચાલુ કરી દીધું છે. તો હવે થોડી વારમાં બનવાનું તૈયારી જ છે, બની જ જશે. એટલે તમે જોઈ શકો છો. પણ તમને થોડી તો આઈડિયા લાગી જ ગઈ હશે કે અમે શું બનાવતા છે. તો આખું કામ થઈ જાય એટલે હું કહીશ. તો ફાઇનલ લુક અમારો તૈયાર છે. તો તમે જોઈ શકો છો ગાઈસ કેવું બન્યું છે. તો અમે બનાવ્યું છે ઝુમ્મર. તો એમાં અમારી બહુ મહેનત નહીં ગઈ, તરત બની ગયું છે ફટાફટ. અને એટલું સાદું સિમ્પલ બનાવ્યું છે, પણ દેખાવામાં એટલું સુંદર બની ગયું છે ને. તમે જોઈ શકો છો એમનો ફાઇનલી લુક કેવો લાગ્યો. તો પ્લીઝ ગાઈસ કમેન્ટમાં જરૂર કહેજો અમને કેવું લાગ્યું. તો હવે તો આ બનીને રેડી થઈ ગયું છે. તો હવે દિવાલ પણ આપણે એમને ચોંટાડી દઈશું. તો એક બનાવ્યું છે, એક હજુ બાકી છે, પણ આ તો તમને અમે ડેમો બતાવ્યો છે. તો પ્લીઝ તમે કમેન્ટમાં જરૂર કહેજો. તો ચાલો દિવાલ પણ લગાવી દઈએ આપણે. તો જેવો દિવાલ પણ હું લગાવી દીધું છે. તો દિવાલ પણ જો ફાઇનલ લુક કેવો લાગે છે. તો વાહ, એટલું સુંદર લાગે છે. પ્લીઝ તમે પણ કમેન્ટમાં મને જરૂર જણાવજો કેવું લાગ્યું. તો એક લાઈક તો બનતા હે ગાઈસ. તો પ્લીઝ એક લાઈક કરી દેજો. તો જો ફાઇનલી લુક. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને પાછા નવા બ્લોગ લઈને આવીશું તમારા માટે. તો પ્લીઝ ગાઈઝ કેવો વિડીયો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. બાય.